રાજકોટમાં BMW કાર અકસ્માત મામલે મૃતક યુવક અભિષેક નાથાણીના પરિવારે પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલો વિવાદમાં ઘેરાયો। ફૂટબોલની જેમ અભિષેકને ઉડાડનાર નબીરા આત્મન પટેલને અકસ્માત બાદ એક જ દિવસમાં જામીન મળી જતા પરિવારજનોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો। આ સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે BMW કાર ચલાવતા નબીરાએ અભિષેકને જોરદાર ટક્કર મારી હતી। તેમ છતાં પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસે આરોપીને બચાવવા માટે હળવી કલમો લગાવી છે, જેના કારણે તેને સરળતાથી જામીન મળી ગયા। પોલીસે નોંધાવેલી એફઆઈઆરમાં પણ આરોપીના નામનો ઉલ્લેખ કર્યો નથી, જેનાથી પોલીસની નિયત સામે સવાલો ઉભા થયા છે। પોલીસે આરોપીને મીડિયા સામે મોઢે બાંધીને રજૂ કર્યો હતો, જે પણ આરોપીને બચાવવાનો એક પ્રયાસ હોવાનો આક્ષેપ પરિવારે કર્યો। મારું નામ તારાબેન નાથાણી છે અને હું અભિષેકના ભાભુ છું। આ ઘટના વિશે એવું કહેવાનું મારું થાય છે કે અમારા દીકરાની હજી ચિત્તા ઠરી નથી, ત્યાં આરોપી છૂટી ગયો છે। હજી 24 કલાક થયા નથી તો આરોપી છૂટી ગયો, તો આ કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી સાથે, મારા દીકરા સાથે કઈ રીતનો ન્યાય કહેવાય? અમારી માંગ એ છે કે અમને સંતોષકારક ન્યાય આપો, અને જેણે આ એક્સિડન્ટ કરેલું છે કે જે આ બનાવ બનેલો છે એની ઉપર હજી સુધી માનવવધની કલમ લગાડેલી નથી, તો એની ઉપર માનવવધની કલમ લાગે અને કાયદેસરના પગલાં થાય, યોગ્ય ન્યાય થાય એવી અમારી માંગ છે। એટલે અમારી આટલું કહેવાનું થાય છે કે અમારી માંગનો સ્વીકાર કરો અને સરકાર, પોલીસ ખાતું બધાએ આ ઉપર ખાસ ધ્યાન આપો, જેથી કરીને બીજાના કોઈના સંતાન સાથે આવું ન થાય। આજે અમારો તો વયો ગયો પણ બીજાના થાય, અને આજે એક રાતમાં એક દીકરો ગયો, કાલે સવારે જો પગલાં નહીં લેવાય અને આ જ રીતે બધું ચાલશે તંત્ર, તો એક રાતમાં 10-10ના દીકરા વહી જશે। એમાં કદાચ તમારા કોઈનો પણ હોય, કોઈ પણ ન હોઈ શકે છે। એટલે પોલીસ ખાતાથી માંડીને ગવર્નર સુધી, ગૃહમંત્રી સુધીની મારી એક જ માંગ છે કે આમાં યોગ્ય ન્યાય કરો, યોગ્ય ન્યાય કરો, યોગ્ય ન્યાય કરો, અને આરોપીને સમાજ સાથે ખુલ્લો કરો, તો આરોપી જોવે કે સમાજમાં આરોપીને સમાજ જોવે કે આવા આરોપી, આવા છોકરાઓ બધા આવા ગુના કરે છે, એને વાળવાની કોશિશ થાય, સમાજ જાગૃત થાય। આજે અમારો દીકરો, કાલે બીજાના દીકરાનો વારો છે, તો આ વિશે બધા જાગૃત થાય, એના માટે બધું કરો અને અમારા દીકરાને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો। ન્યાય માટે એને કલમ લગાડો માનવવધની। અને હજી સુધી મને મારા ઘરના જે મેમ્બરો છે એણે અમને તો લેડીઝ છીએ, બહુ અમને આ બાબતમાં ન ખબર હોય, પણ અમારા જેન્ટ્સે એવું કીધું કે એફઆઈઆરમાં હજી સુધી એના પપ્પાનું નામ છે, એનું એડ્રેસ છે, એની જે પર્સનલ ડિટેલ છે, ગાડી વિશેની, ગાડીનું ખબર છે કઈ છે, નંબર ખબર છે, પણ એની પર્સનલ ડિટેલ કાંઈ અમારી પાસે આવી નથી। અને એફઆઈઆરમાં કોઈ જાતનું એડ્રેસ કે એની સરનેમ છે, એના પપ્પાનું નામ છે, એ કાંઈ નથી। અમારા દીકરાનું અમે બધું આપ્યું છે, પપ્પાનું નામ છે, આખું નામ છે, એડ્રેસ છે, તો એનું કેમ નહીં? જરૂર તો એની છે, કેમ કે આરોપી એ છે, અમે તો નથી આરોપી, તો એનું બધું જાહેર થવું જોઈએ। આવી રીતે જો છાવરશું તો સમાજમાં ગુના વધશે, સમાજ વ્યવસ્થા પડી ભાંગશે। એટલે અમારી અરજી સ્વીકારે અને આમાં યોગ્ય ન્યાય કરે, અને કદાચ આમાં અમને અમારા દીકરાને સંતોષકારક ન્યાય નહીં મળે તો અમારી ત્યાં સુધી તૈયારી છે કે અમે અહીંથી ઘરે નહીં જાય, અમે અહીં ધરણા ઉપર બેસવા સુધીની અમારી તૈયારી છે। સમગ્ર ઘટનામાં આખું ઉપરથી નીચે સુધીનું બધાનું સેટિંગ ને બધું ગોઠવીને કરેલું હોય ને, એવી આખી વસ્તુ, આખી ઘટના એવી બનેલી છે। જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારથી હું 20 મિનિટની અંદર ઘટના સ્થળે હતો। હું જ્યારે પહોંચ્યો ત્યારે પોલીસ કર્મચારીએ જ મને ફોનમાં ફોટો બતાવીને એમ કહી દીધું આ ભાઈ હતા ને, આને અમે તાલુકાએ લઈ ગયા છીએ। જો કોઈ વ્યક્તિની એની જગ્યાએ એક્સિડન્ટ થયો, કોઈક ડેથ થઈ ગઈ, તો કોઈ પણ ડ્રાઈવરો કોઈ ભાગીને વયો ન જાય એટલી વારમાં। એટલીમાં તમે સીધો પોલીસ કર્મી મને ફોટો બતાવી દીધો અને કીધું કે આ ભાઈ તાલુકાએ બેસી ગયા છે। નથી મને નામ દીધું નથી, કાંઈ ઓળખ આપી, એક પણ જાતનું કાંઈ કોઈ કર્યું નથી। એટલે ઉપરથી ને નીચે પહેલે સુધીનું બધાનું ગોઠવેલું એવી રીતના। પછી એફઆઈઆર ફાઈટી તો એફઆઈઆરમાં એનું એક પણ જગ્યાએ ઉલ્લેખ નથી, એક પણ પ્રકારનો નામ નથી, ક્યાંય કાંઈ એકેય વસ્તુ આપવામાં આવેલ નથી। આખું ઉપરથી ને બધાનું એક ગોઠવીને કરેલું હોય ને એવી વસ્તુ મને દેખાય છે આમાં। એટલે સીપી સાહેબને નમ્ર વિનંતી કે યોગ્ય પ્રકારની તપાસ કરાવે અને જે આખું સત્ય હકીકત છે એ આપે। અને સરકારી કેમેરામાંથી એક પણ જગ્યાએથી ફૂટેજ કોઈને આપવામાં આવી નથી। એનાથી 200 મીટરની 100-200 ફૂટની અંતરે જ છે આરએમસીનો કેમેરો, તો કેમેરાની ફૂટેજો કોઈને કેમ રિવીલ કરવામાં નથી આવતી? આરોપી છૂટી ગયો છે બરાબર છે, પણ તો એને જાહેર કર્યો ત્યારે મોઢા ઉપર બાંધેલું હતું, એટલે કોઈ ઓળખ કરી ના શકે કે હતું કોણ। મને કોઈ પણ વેપારે, કોઈ પણ અધિકારીએ કે કોઈ પણ પોલીસ કર્મી એમ નથી કીધું કે આ ભાઈ હતો ને આ ભાઈ રૂબરૂ સમક્ષ કોઈ મળાવ્યો નથી। આરોપીનું નામ આત્મન છે એવું કહેવામાં આવે છે આપણને। હું ગયો ત્યારથી મને એ રીતના બતાવીને કીધું છે એમ કે આ ભાઈ હતા ને આ હતું ને આ રીતે છે, પણ
પણ એ ભાઈએ સમજ કરેલું છે તો એને ત્યાં રાખવો પડે ને હાજર, કંઈ જવા તો દેવાય નહીં. એ આરોપીનો ફોટો મને પોલીસ કર્મીએ ત્યારે ઘટના સ્થળે બતાવ્યો ને એ આ રીતનો છે. આ પોલીસ કર્મીના ફોનમાંથી ફાળેલો છે રાતે. એટલું જ છે કે જે યોગ્ય, સાચી, સચોટ અને જે સત્ય હકીકત હોય એ સામે આવે. આમાં કોઈ પણ પ્રકારનો ક્યાંય ઉલ્લેખ નથી, ક્યાંય કોઈને કહેવામાં નથી આવ્યું કે નથી કોઈને જાણ કરવામાં આવી, નથી મને પણ ફોન કરીને કોઈએ કીધું કે આ રીતનું હતું, આમ છે તેમ છે, કોઈ પણ પ્રકારે નહીં. અને એ ભાઈની ગાડી પૂરેપૂરી સ્પીડમાં જ હતી અને પૂરેપૂરો આખું કરેલું હોય ને એવી રીતના દેખાય છે. એક પણ પ્રકારે બ્રેક નથી મારવામાં. આગળના કેમેરામાં બીજી જગ્યાએથી અમે બધી જગ્યાએથી ફૂટેજ ભેગા કર્યા, અમને બધેથી એવું જ દેખાય છે. અને કલમો એકદમ હળવી લગાડી છે, કારણ કે અમે શોકમાં હતા. અમને ખબર જ નથી ક્યારે એફઆઈઆર બનાવીને કેવી રીતના એને કર્યું ને, કારણ કે અમને કલમોની અમને ખબર ન હોય. અમારી સામે નજર સામે એફઆઈઆર બનાવી, લખ્યું બધું, મેં બધું કહ્યું. પછી જ્યારે અમારી પાસે એફઆઈઆરની કોપી આવી એમાં નામ, સરનામું, એડ્રેસ કાંઈ નથી અને કલમો બધી હળવી છે. ત્યાંથી પોલીસ સ્ટેશનેથી એને જામીન મંજૂર થઈને છોડી દેવામાં આવ્યો. આટલું સરળ ન્યાય ન હોય તો કાલ સવારે હું પણ જાઉં, ગમે તે જતા હોય, ગમે એને એક્સિડન્ટ થઈને મારી નાખે, મરી જાય, તો માનવવધના ગુનાનું શું કરવાનું? માણસની કિંમત નથી? મોઢે રૂમાલ બાંધીને બતાવી દે છે તો મને કેમ ખબર પડે કે આ એ વ્યક્તિ હતો નહોતો? આપને કોઈને કહીને મીડિયા સમજ કોઈને આપવામાં નથી આવ્યું. ઉપરથી પહેલે જ તો હું તમને ચોખ્ખું જ કહું છું, પહેલાં 15 મિનિટની અંદર તમે આરોપીને પોલીસ સ્ટેશને મોકલી દો, કેવી રીતે સમજવામાં આવે? અને આપણે એક્સિડન્ટ થયું હોય તો 10 જણા પકડીને રાખે, ભાઈ ભાગવો ન જોઈએ. અયોગ્ય વાત છે ને, બધાને ખબર પડે છે. જે સાચું, સચોટ અને જે હકીકતમાં છે એ બહાર આવે અને 105ની માનવવધની કલમ આવે એ લગાડવામાં આવે. આ હલકી કલમો લગાડીને એમને ખબર હોય આમાંથી છૂટી જાય એવી કલમો લગાડેલી છે. આ કાંઈ નાનો ગુનો નથી. અમે 20 વર્ષનો ભાઈ ખોયો છે મેં. એ તો જેનો ગયો હોય એને એની ખબર હોય. આમાં યોગ્ય ન્યાય અપાવે તમામ અધિકારીઓ અને બધા સાચી રીતે અને સરળ સત્ય હકીકતમાં બહાર લઈ આવે. અમે પહેલાં તો અમને એમ જ થાય છે કે આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી? શું અમને ન્યાય મળશે? કારણ કે અમે જે અમારી પાસે એફઆઈઆરને અમે જોયું એમાં અમારા છોકરાનું નામ, સરનામું, અમારા ધંધાનું બધી ડિટેલ છે, પણ આમાં જે આરોપી છે એનું ક્યાંય નામ નથી, એના સરનામું, એના પેરેન્ટ્સનું, એમાં કોઈ એની ડિટેલ દર્શાવી જ નથી. અને એફઆઈઆરમાં માનવવધની જે કલમ હોય એ પણ લગાડી નથી અને બીજા જ દિવસે એ છૂટી જાય તો આમાં અમારે ન્યાયની આશા કેમ રાખવી? અમને ન્યાય મળશે? અમારે કોની પાસે ન્યાય માટે જવાનું? અને આમાં શું સમજવાનું? બીજા દિવસે આવો અમારા છોકરાને મારી નાખ્યો, એ બીજા જ દિવસે છૂટી જાય તો આ શું છે? અને સામાન્ય ગુનાવાળાને તો મારીને તોડી નાખે છે, તો આને કેમ કાંઈ નહીં? અમે તો એવું જ વિચારી છીએ કે રૂપિયા લઈ જ લીધા છે, ઉપરથી નીચે સુધી બધે સેટિંગ જ થયું છે. તો જ બીજા દિવસે છૂટી જાય ને. અમારો સામાન્ય ઘરનો દીકરો હોત તો એના ટાટિયા તોડી નાખે, ઘર સુધી હાલી ન હોગે, તો આને કેમ કાંઈ નહીં?